આપણે 6 કન્ટ્રીની અંદર પોર્ટ ટેક્સી ચાલે છે, હેંગિંગ ટ્રેન ટાઈપ, જેમ રોપવે હોય છે ને એવી રીતે. તો એવું આપણે કંઈ કરી શકીએ? કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ હોય, મિનિમમ એરિયામાં પણ આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરી શકીએ, એન્ડ ટુ એન્ડ ટ્રાન્સપોર્ટેશન આપી શકીએ. આવું કંઈ વિચારી શકીએ છીએ? એટલે મારી પણ કર્મભૂમિ વડોદરા રહી છે અને હવે રહેવાની છે. વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે. કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય, એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે. પરંતુ વડોદરા ધીમી ગતિએ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે. એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે. વડોદરામાં એજ્યુકેશન પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશન સુધીની સારી અને સુંદર વ્યવસ્થા છે. તો આવું કોઈ એજ્યુકેશનલ અથવા ઇનોવેશન આવા પ્રકારની કોઈ ઇકોનોમી ડેવલપ કરી શકીએ. ડ્રગ ફ્રી સિટી આજે આપણને ભલે દેખાતું ના હોય પણ ખૂબ ન્યુસન્સ દરેક શહેરમાં આવી ગયું છે. એના માટે આપણે શું વિચારી શકીએ? ગ્લોબલ મેડિકલ હબ. વડોદરા અને એની આજુબાજુના ડિસ્ટ્રિક્ટ જેટલા પણ છે, ખેડા, આણંદ, વડોદરા ડિસ્ટ્રિક્ટ હોય, આજુબાજુના તાલુકા હોય, વડોદરામાંથી કેટલા બધા એનઆરઆઈસ બહાર રહે છે અને વર્ષમાં ઓછામાં ઓછું એક વખત અહીંયા આવે છે વિઝિટ કરવા માટે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, એમાં કેટલા બધા લોકો અમદાવાદ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જાય છે. તો શું વડોદરાને આપણે એવું મેડિકલ હબ બનાવી શકીએ?